આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જોઈએ ટીપ નંબર 1। તો જ્યારે પણ આપણે ઘરે પપૈયું લાવતા હોઈએ તો જનરલી આપણે તેને આ રીતે કટ કરતા હોઈએ। આ રીતે તેની સ્લાઇસ કરતા હોઈએ ત્યાર પછી તેમાંથી છાલ કાઢીએ અને તેના બી હોય તે બધું ઝંઝટનું કામ થઈ જાય છે। તો આજે આપણે એવો સરળ આઈડિયા જોઈશું કે આ પપૈયાને તમે કઈ રીતે સુધારી શકો। તો સૌપ્રથમ તો આપણે અહીં પહેલાં પપૈયાને કટ નથી કરવાનું અને આ રીતે પીલર લેવાનું છે। છાલ ઉતારવાનું ચાકુ હોય તે લઈશું અને પહેલાં આ રીતે આપણે આખા જ પપૈયામાંથી છાલ કાઢી લેવાની છે। તો અહીં મેં આ રીતે આખા જ પપૈયાની છાલ કાઢી લીધેલી છે। ત્યાર પછી જુઓ આ જે એક્સ્ટ્રા પાર્ટ છે તેને આ રીતે આપણે કટ કરી દેવાનું। જુઓ આ રીતે આ બંને બાજુથી આ પાર્ટ આપણે કટ કરી દઈએ અને ત્યાર પછી જો કોઈ છાલવાળો પાર્ટ રહી ગયો હોય તો છાલ આ રીતે કાઢી શકાય। ત્યાર પછી તેને આપણે સ્લાઇસમાં કટ કરવાને બદલે આ રીતે આપણે રાઉન્ડમાં કટ કરી લઈએ। પપૈયાને આ રીતે આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું તો આમાં જે પણ બી છે તે આપમેળે તેને મેળે જ તેમાંથી નીકળી જાય છે અને સરળતાથી પપૈયું કટ કરી શકાય છે। ત્યાર પછી જે પણ કોઈ એમાં બી રહી ગયા હોય તો આપણે તેને સરળતાથી કાઢી લેવાના છે। જુઓ આ રીતે આપણે પહેલાં તો ગોળ રાઉન્ડ શેપ કરી લઈએ અને ત્યાર પછી આમાં જેટલા પણ બી છે તેને આ રીતે આપણે સરળતાથી કાઢી શકાય છે। જ્યારે પપૈયાની ચીર કરી પછી તેની છાલ કાઢીએ અને બી કાઢીએ તો છાલમાં વધારે પપૈયાનો પાર્ટ પણ જતો રહે અને બી કાઢવા પણ અઘરા થઈ જાય। તો આ રીતે જો તમે તેને રાઉન્ડ શેપમાં કટ કરી અને ત્યાર પછી જો તેને આ રીતે તમે સમારશો તો ફટાફટ આપણે તેને સુધારી પણ શકાશે અને ખૂબ જ સહેલાઈથી બી પણ નીકળી જશે। જો આ રીતે હળવા હાથે આ ચાકુ આ રીતે તેમાં કરી અને બધું જ તેમાં જે એક્સ્ટ્રા પાર્ટ છે તે કાઢી નાખવાનો। તો અહીં આપણે આખું પપૈયું ફટાફટ સુધારી પણ શકાશે અને બીજા નંબરમાં કે સમયની પણ બચત થાય અને પપૈયું પણ વ્યવસ્થિત આપણે ઓછા સમયમાં સારી રીતે કટ કરી શકાય। અને જો આ રીતે પછી તેને આપણે નાના નાના ટુકડા કરી લઈએ। તો પપૈયું કટ કરવાની આ સાચી રીત છે અને પપૈયું તમે જોઈ શકો છો કે મેં અહીં થોડા જ સમયમાં અને ખૂબ જ સારી રીતે કટ કરી લીધેલું છે। તો આઈ હોપ કે આઈડિયા તમને જરૂરથી પસંદ આવ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે પણ આપણે ટ્રાવેલિંગમાં જવાનું હોય અને આપણે કપડાં વધારે લઈ જવાના હોય તો જનરલી આપણે જીન્સ હોય તો તેને આ રીતે જ ફોલ્ડ કરતા હોઈએ। પરંતુ નાની બેગમાં પણ વધારે કપડાં કઈ રીતે સમાઈ શકે તે આઈડિયા હું શેર કરવાની છું। તો અહીં આપણે જીન્સને પહેલાં આ રીતે ફોલ્ડ કરી લેવાનું। ત્યાર પછી તેનો જે એક પાયચો છે આ રીતે તેને આ રીતે રાખવાનો। ત્યાર પછી બીજો પાયચો આ રીતે તેને ફોલ્ડ કરી અને ત્યાર પછી અહીંથી આપણે રાઉન્ડ શેપમાં આ રીતે ફોલ્ડ કરતું જવાનું। આ રીતે ફોલ્ડ કર્યા પછી જે આ પાર્ટ છે તેને આપણે આ રીતે ફોલ્ડ કરી દેવાનું। તો તમે જોઈ શકો છો કે અહીં જીન્સ સરસ રીતે ફોલ્ડ થઈ જશે। જ્યારે પણ બહારગામ જવાનું હોય અને સ્પેસ ઓછો હોય તો તમે જીન્સને આ રીતે ફોલ્ડ કરી અને સાથે લઈ જઈ શકો તો એક બેગમાં ઘણા બધા જીન્સ સમાઈ જાય। આ રીતે ટી શર્ટને પણ આપણે વાળી શકાય। તો આ રીતે તમે કબાટમાં પણ રાખી શકો છો તો ખૂબ જ ઓછો સ્પેસ રોકે છે। તો આઈ હોપ આઈડિયા પણ તમને ગમ્યો હશે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો જ્યારે આપણે સાવરણી નવી લાવીએ તો તેમાંથી આ રીતે ખૂબ જ કચરો ખરતો હોય છે। જો આપણે સંજવારી કાઢીએ આ રીતે કચરો વાળીએ તો તેમાંથી ખૂબ જ કચરો નીકળે છે। તો તમને ખબર હશે કે આપણા પહેલાં ગઢા લોકો હતા તો એ કહેતા કે સાવરણીને આપણે નવી વાપરવા કાઢીએ તો 2 થી 3 દિવસ તડકે રાખી દેવાની જેથી કે સાવરણી પણ મજબૂત થઈ જાય અને કચરો સરળતાથી નીકળી જાય। તો અત્યારે જો ઘરે તડકો ન હોય અને તમે ફ્લેટમાં રહેતા હોય તો આ આઈડિયાનો ઉપયોગ કરી શકો। આયરનને થોડી ગરમ કરી અને સ્વિચ તેની બંધ કરી દેવાની। તો અહીં આયરન આ થોડી ગરમ હોય તો તેને આ રીતે આપણે સાવરણી પર ફેરવીશું તો તમે જોઈ શકશો કે સાવરણી અહીં થોડી થોડી ગરમ થઈ જશે। તો આપણે તેને તડકે રાખવાની પણ જરૂર નહીં પડે। આ રીતે ગરમ ઇસ્ત્રીને થોડી આ રીતે સાવરણી પર ચલાવ્યા પછી કપડાં ધોવાનું જે બ્રશ હોય તે લઈ અને આ રીતે સાવરણી પર ફેરવીશું તો તેમાં જેટલો પણ કચરો છે તે સરળતાથી નીકળી જશે। બધો જ કચરો એક જ વખતમાં સરળતાથી સાવરણીમાંથી નીકળી જશે। ઘણી વખત થોડા જ દિવસમાં સાવરણી તૂટી જતી હોય તો તેને પણ આપણે કઈ રીતે મજબૂત બનાવી શકાય અને લાંબો સમય સાવરણી કઈ રીતે ચલાવી શકાય તે આઈડિયા પણ જોવાના છીએ। તો વિડીયોને જોતા રહેજો। તો આ રીતે આપણે બધો જ કચરો સરળતાથી કાઢી લેવાનો છે। ત્યાર પછી હવે જોઈએ કે આ સાવરણીને તમે તૂટતી કઈ રીતે બચાવી શકો। જો આ રીતે આ સાવરણીનો સ્ટાર્ટિંગ પાર્ટ હોય ને ત્યાં રીતે નાના નાના રૂછા હોય તો તે જલ્દીથી તૂટી જતા હોય।
તો તેના માટે આઈડિયા કરી શકાય. દરેકના ઘરમાં આ રીતની પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ પડી જ હોય છે. તો અહીં આપણે આ રીતે પ્લાસ્ટિકની એક વેસ્ટ બોટલ લઈશું અને તેને આ રીતે ગરમ ચાકુ કરી અને બંને સાઈડથી કટ કરી લઈએ. ત્યાર પછી તેના પર જે રેપર હોય જો નીકળી જાય તો તે કાઢી લેવાનું, નહીંતર એમને એમ પણ ચાલે. હવે આપણે આ પ્લાસ્ટિકની બોટલને આ રીતે સાવરણી પર લગાવી દઈએ. ઘણી વખત એવું થાય કે સાવરણીમાં જો આ રીતે જે વારાનો ભાગ હોય ને તે ઘણી વખત કચરો વાળીએ તો હાથમાં લાગતું હોય છે, તો તે પણ અહીં તેનો પણ ઉપાય થઈ જશે. તો આ રીતે પ્લાસ્ટિકનો ભાગ તેના પર રાખી અને ત્યાર પછી આપણે મીણબત્તી સળગાવી અને આ પ્લાસ્ટિક જે છે તેને આ રીતે થોડું થોડું તપાવવાનું છે. આ પ્રોસેસ તમે ગેસ પર પણ કરી શકો, પરંતુ ગેસની ફ્લેમ જે હોય, ગેસનો તાપ વધારે હોય તો ઘણી વખત સાવરણી સળગવાની પણ બીક રહે. આ રીતે જો મીણબત્તી રાખી અને આ પ્રોસેસ કરીએ તો મીણબત્તીનો તાપ એટલો હોતો નથી. આ રીતે આપણે આ પ્લાસ્ટિક જ્યાં સુધી સાવરણીમાં એકદમ સંકોચાઈ ન જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે ગરમ કરવાનું, અને તેના પર જે રેપર હતું, કાગળ હતું, તે સરળતાથી તેમાંથી નીકળી જશે પ્લાસ્ટિક ગરમ થતાં જ. તો અહીં આ જે પ્લાસ્ટિકની બોટલ સરસ રીતે સાવરણી પર વીંટળાઈ ગઈ છે. જુઓ, હવે અહીંથી આ રૂછા સરળતાથી નીકળશે પણ નહીં અને સાવરણી સરળતાથી તૂટશે પણ નહીં. અને જેટલી ટૂંકી સાવરણી રાખવા માંગતા હોય એટલી આ રીતે તમે પ્લાસ્ટિકની બોટલ લગાવી દો. આ રીતે તેટલી ટૂંકી સાવરણી પણ બનાવી શકો. આ પ્લાસ્ટિક જે છે તે મૂવેબલ હોય છે, તો આ રીતે તમે તેને મૂવ કરી શકો છો. આઈડિયા પણ તમને જરૂરથી ઉપયોગી બન્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી તો ભરપૂર પ્રમાણમાં મળતા જ હોય છે. સાથે આ વટાણા પણ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં અને ખૂબ જ સસ્તા મળતા હોય છે. તો આને આખા વર્ષ માટે કઈ રીતે સ્ટોર કરી શકાય એ આઈડિયા તો આપણે આગળના વિડીયોમાં જોયો. પરંતુ આ વટાણાની જે છાલ કે ફોતરા કહેવાય તે આપણે ફેંકી નથી દેવાના, તેનો પણ આપણે ઘણો સારો ઉપયોગ જોવાના છીએ. તો પહેલાં તો જેટલા પણ સારા આ ફોતરા છે તે બધા જને આપણે એક અલગ વાસણમાં કાઢી લેવાના છે. તો અહીં મેં આ જે સારા ફોતરા હતા, જે સારી છાલ હતી, તે બધી જ એક વાસણમાં કાઢી લીધેલી છે. હવે તેને સારા પાણીએ ધોઈ નાખીએ. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસ પર થોડું પાણી ગરમ થવા માટે રાખીએ અને ત્યાર પછી જે પણ વટાણાની ધોયેલી છાલ છે તે બધી જ આ પાણીમાં આપણે ઉમેરી દઈએ અને પાણીમાં તે ડૂબે એ રીતે આપણે તેને તેમાં એડ કરવાની છે. હવે આ પાણીને આપણે ગરમ થવા દઈશું. આ પાણીને આપણે એકદમ ઉકાળવાનું છે. જ્યાં સુધી આ પાણીનો કલર એકદમ લીલો થઈ જાય ત્યાં સુધી આપણે આ પાણીને ઉકાળીશું. તમે જોઈ શકશો કે આ જે છે પાણીનો કલર ધીમે ધીમે લીલાશ ઉપર અને પીળાશ ઉપર થઈ જશે. તમને જણાવી દઉં કે વટાણા છે તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. વટાણામાં ખૂબ જ માત્રામાં ફાઇબર હોય છે. જે લોકોને વજન વધવાની સમસ્યા હોય, જે લોકો પાતળા થવા માંગતા હોય, તેઓ જો વટાણા ખાય તો વટાણાથી ઘણું બધું બોડી ઉતરે છે. ત્યાર પછી જે આ વટાણાની છાલ ઠંડી થઈ જાય તો ત્યાર પછી તેને ગેસ પરથી ઉતારી લઈએ અને આ બધી છાલને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાની છે. અને ત્યાર પછી આ જે પાણી છે તો 3 થી 4 ચમચા પાણી પણ આપણે તેમાં ઉમેરીશું. હવે આપણે આને પીસી લેવાનું છે. મિક્સર જારમાં પીસ્યા પછી તમે આને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખી શકો છો. આનો શું ઉપયોગ છે એ પણ હમણાં આપણે આગળ વિડીયોમાં જોઈશું, તો વિડીયોને જોતા રહેજો. આ રીતે આપણે જેટલી પણ પેસ્ટ બની છે તે બધી જ એક વાસણમાં અથવા તો એક કોઈ પણ કન્ટેનરમાં ભરીને રાખી દેવાની છે. જુઓ, તો મેં અહીં બધી જ પેસ્ટ એક બોટલમાં ભરી લીધેલી છે. હવે ત્યાર પછી ફરીથી એક બાઉલ લીધેલું છે, તેમાં 1 ચમચી જેટલી પેસ્ટ આપણે લઈશું. હવે આ જે બોટલ છે તેને આ રીતે એરટાઇટ બંધ કરી અને તેને સાચવીને રાખી દઈએ અને ફરીથી આપણે ઘણી વખત ઉપયોગમાં લઈ શકાય છે. તો હવે આ કન્ટેનર આપણે રાખી દેવાનું છે. હવે જોઈએ કે આમાં જે આપણે 1 ચમચી પેસ્ટ અલગથી કાઢેલી છે તેમાં આપણે 2 ચમચી દૂધ ઉમેરવાનું છે. 2 ચમચી દૂધ ઉમેર્યા પછી તેમાં 1 ચમચી ચણાનો લોટ મિક્સ કરીએ. ત્યાર પછી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો અહીં આપણે હોમમેડ ફેસ પેક બનાવીને રેડી કર્યો છે. આને તમે ફેસ પર એટલે કે ચહેરા પર, ગરદન પર, હાથ પર, પગ પર એ રીતે બોડી પર પણ લગાવી શકો છો અને ઇન્સ્ટન્ટ તમને વ્હાઇટનિંગ જોવા મળશે. અહીં હું તમને લાઈવ રિઝલ્ટ પણ દેખાડી રહી છું. આ રીતે જો તમે ચહેરા પર પણ લગાડી શકો. અહીં હું તમને હાથ પર આ પેસ્ટ લગાડીને બતાવી રહી છું અને ઇન્સ્ટન્ટ આપણે લાઈવ રિઝલ્ટ પણ જોઈશું કે સ્કિન પર કેટલો બધો ફરક આવી જાય છે, કેટલી વ્હાઇટનિંગ આવી જાય છે. તો આ રીતે તમે ચહેરા પર, હાથ પર, ગરદન પર, પગ પર બધે જ આ રીતે તમે તેને લગાડી શકો છો. અને વટાણા જે હોય તેમાં ખૂબ માત્રામાં ફાઇબર હોય છે.
સાથે જ તેમાં એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ હોય છે, જે તમારી ત્વચામાં જે પણ ગંદકી હોય અથવા તો જે પણ ડલનેસ હોય તે દૂર કરે છે. સ્કિનને હાઇડ્રેટેડ કરે છે, એટલે કે સ્કિનમાં જો પાણી ઘટતું હોય તો તમે જોઈ શકો કે એક ઉદાહરણ તમને આપું તો સૂકી દ્રાક્ષ અને લીલી દ્રાક્ષમાં કેટલો ફેર હોય છે. તો જો આપણે સૂકી દ્રાક્ષ જેવી સ્કિન થઈ ગઈ હોય ને, કે સ્કિનમાં કરચલી પડી ગઈ હોય, સ્કિન સાવ ડ્રાય લાગતી હોય, ઉંમરલાયક લાગતી હોય, તો તેને એકદમ તરોતાજગીવાળી સ્કિન બનાવે છે. અને આ વાત હું તમને 100% શ્યોરલી એટલા માટે કહી રહી છું કે હું એક બ્યુટિશિયન છું. તો બ્યુટિશિયન તરીકે મને આનો ઘણો બધો અનુભવ છે કે વટાણાનું ફેસ પેક છે તે ખૂબ જ સ્કિન પર સારું કામ કરે છે. હવે આપણે તેને 15 મિનિટ સુધી સુકાવા દેવાનું છે. ત્યાર પછી 15 મિનિટ પછી તમે તેને એમને ડાયરેક્ટ પાણીથી ધોઈ શકો, અથવા તો આ રીતે કોઈ કાપડ કે ટિશ્યુ પેપરથી તેને લૂછી નાખીએ. અહીં હું તમારી સાથે લાઈવ રિઝલ્ટ શેર કરી રહી છું, એટલે મેં અહીં આ રીતે ટિશ્યુ પેપરથી લૂછીને તમને બતાવ્યું છે કે જુઓ તમે ફર્ક જોઈ શકો છો કે તરત જ તેમાં 15 જ મિનિટમાં સ્કિનમાં કેટલો બધો ફર્ક આવી જાય છે. સ્કિન પર કોઈ દાગ ધબ્બા હોય તો તે પણ જતા રહે અને સ્કિન એકદમ વ્હાઇટ બની જાય છે. બંને હાથમાં તમે ફર્ક જોઈ શકો છો, કેટલો બધો ફર્ક આવી ગયો છે. ખાલી બંને હાથમાં ને એક જ હાથમાં પણ તમે ફેર જોઈ શકો છો કે આપણે હાથના કાંડાના ભાગમાં નહોતું લગાડ્યું અને ખાલી પંજામાં લગાડ્યું હતું, તો પંજામાં અને કાંડામાં પણ કેટલો બધો સ્કિનના કલરમાં ફેર પડી ગયો છે. આ રીતે તમે જોઈ શકો છો કે બંને હાથમાં કેટલો બધો ફર્ક આવી ગયો છે. આ ફેસ પેકને તમે અઠવાડિયામાં 2 વખત લગાવો તો તમે ઘણો બધો સ્કિનમાં ફેર જોઈ શકો છો. કોઈ પણ રીતની સમસ્યા હોય તો તે દૂર થઈ શકે છે, અને જો સ્કિન તમારી શ્યામ હોય તો તમે તેને રૂપાળી પણ બનાવી શકો. ત્યાર પછી જે આ પાણી વધ્યું છે તેને પણ આપણે ફેંકી નથી દેવાનું, તેને આપણે આ રીતે એક અલગ વાસણમાં ગાળી લઈશું અને ત્યાર પછી તેને આ રીતે આપણે સ્પ્રે બોટલમાં ભરી લઈશું. જો તમારા પાસે ફેસ પેક લગાવવાનો અને તેને સુકાવા દેવાનો સમય ન હોય તો આ પાણી પણ તેના જેટલું જ કામ કરે છે. આ રીતે તમે ચહેરા પર, હાથ પર કે આ રીતે પાણીને આપણે છાંટી લેવાનું છે. આ પાણીને છાંટ્યા પછી તેને ફેસ પર એમને એમ રહેવા દો, એની મેળે તે સુકાઈ જશે. સુકાઈ ગયા પછી તમે ફરીથી મોઢું ધોઈ શકો, અથવા તો હાથ પર છાંટ્યું હોય તો હાથ વગેરે ધોઈ શકાય. તો તમે તેનાથી પણ ફર્ક જોઈ શકશો. જુઓ, જ્યારે આપણે ફેસ ધોઈએ ને તો તેને આ રીતે થોડું રગડી અને ફેશિયલની જેમ આ રીતે થોડું મસાજ કરી અને પછી આપણે ચહેરો ધોશું તો તમે જોઈ શકો છો કે સ્કિન ખૂબ જ સરસ વ્હાઇટ અને એક તેમાં ચમક આવી જશે. આ રીતની સ્કિન થઈ જાય છે. તમે લાઈવ રિઝલ્ટ જોઈ શકો છો, બંને હાથમાં ફર્ક જોઈ શકો છો. તો ખૂબ જ અસરકારક આઈડિયા છે. હવે ક્યારેય પણ જો વટાણાના ફોતરા નીકળે તો તેનો તમે આ ઉપયોગ કરી શકો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. અત્યારે શિયાળાની ઋતુમાં દરેક લોકોના ઘરે અડદિયા બનતા જ હોય છે, પરંતુ અડદિયા બનાવવાની રીત દરેકની અલગ અલગ હોય છે. તો આજે આપણે જોઈશું કે કાચી ખાંડના અડદિયા કઈ રીતે બનાવી શકાય. તો તેના માટે મેં અહીં 1/2 કિલો ઘી લીધેલું છે. એક મોટા વાસણમાં ઘી ગરમ થવા માટે રાખીએ. ઘી ગરમ થઈ જાય ત્યાર પછી 1/2 કિલો અડદનો લોટ તેમાં ઉમેરી દઈએ. આપણે જેટલા અડદિયા બનાવવાના છે, જેમ કે 1/2 કિલો અડદનો લોટ લીધેલો છે, તો તેની સામે અડધા કિલા ઘીની જરૂર રહેશે. આ રીતે ઘી ગરમ થઈ જાય ત્યાર પછી અડદનો લોટ મિક્સ કર્યા પછી તેને સતત આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું. તો જ્યાં સુધી આ કલર લાઇટ બ્રાઉન કલરનો ન થઈ જાય ત્યાં સુધી આપણે આ લોટને ઘીમાં શેકતા રહીશું. વધારે પડતો બ્રાઉન કલર નથી કરવાનો અને વધારે તેને વ્હાઇટ પણ નહીં રહેવા દઈએ. જુઓ, તો આ રીતે જ્યારે બ્રાઉન કલર થવા લાગે ત્યાર પછી આપણે તેમાં 50 ગ્રામ જેટલું ગુંદ ઉમેરી દઈએ. ગુંદ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ જો આને આપણે ઉમેરીએ તો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે તેમાં ગુંદ ઉમેરવાથી તરત જ તે ફૂટવા લાગશે. ગુંદ ફૂટી જાય ત્યાર પછી આપણે તેમાં દળેલી ખાંડ ઉમેરીશું. ઘણા લોકો દ્રાબો દહીં અને ચાસણી કરીને એ રીતે ખાંડ તેમાં ઉમેરતા હોય છે, પરંતુ આ રીતે કાચી ખાંડ તેમાં ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને ત્યાર પછી તેમાં થોડા કાજુ બદામના ટુકડા ઉમેરી દેવાના, ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકાય. ત્યાર પછી બધી જ વસ્તુઓને મિક્સ કરી લેવાની. અહીં આપણે ખાંડની ચાસણી કે દ્રાબો નથી આપ્યો, છતાં પણ અડદિયા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. ત્યાર પછી આપણે ગેસ પરથી ઉતારી લઈશું અને થોડું તેને ઠંડુ થવા દઈએ. ત્યાર પછી આપણે તેને થાળીમાં કાઢી લેવાનું છે. અહીં આપણે રાત્રે વિડીયો બનાવ્યો છે તો વધારે પડતો ડાર્ક વિડીયો બન્યો છે, પરંતુ આટલું બધું આપણે વધારે તેને શેકવાનું નથી. અહીં થોડું ડાર્ક લાગી રહ્યું છે. તો આ રીતે તેને જેટલી થાળીમાં સમાય એટલી થાળીમાં તેને પાથરી લઈએ. અડદિયા થોડા ઠંડા થવા લાગે ત્યાર પછી તેમાં આ રીતે આપણે ચેક્સ પાડી લેવાના છે.
અને ગાર્નિશિંગ માટે તમે આ રીતે ઉપરથી પણ ડ્રાય ફ્રૂટ્સ છાંટી શકો, જેથી ખૂબ જ સરસ લુક પણ આવે છે અને ટેસ્ટ પણ તેટલો જ આવે છે. હવે તેને થોડું ઠંડુ થવા દઈએ અને ત્યાર પછી જે ચેક્સ પાડેલા હોય તેને આપણે કાઢી લેવાના છે. તો આ રીતે તમે અડદિયામાં દ્રાબો દીધા વિના, ચાસણી કર્યા વગર જ કાચી ખાંડના અડદિયા ખૂબ જ સરસ અને ખૂબ જ ઓછા સમયમાં અને ટેસ્ટી રીતથી બનાવી શકો છો. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ખૂબ જ પસંદ આવ્યો હશે. તો મિત્રો, આજના દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધારે પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.